લાડકા દીકરા હારે પ્રેમ પત્યો તો અહીંયા મારા સામું પણ ધ્યાન આપો થોડુંક. શું થયું પાછું તને? શું થયું એટલે જાણે તમે તો આ ઘરમાં રહેતા જ નથી. થાકી ગઈ છું હવે, હું કંટાળી ગઈ છું આ ઘરના ઢસાડા કરી કરીને. અરે થાકી છે ની જા. તારી કરતા ભાભીને જો સવારના 5 વાગ્યાના ઉઠે છે અને છે ને 5 વાગ્યામાં ઉઠીને બંને ભાઈની માટે ટિફિન બનાવી દે છે, જસનું પણ ટિફિન બનાવી દે છે. તો તમે મને બેડ ઉપર 10 વાગ્યા સુધી ક્યારે જોઈ? હું પણ ઉઠું જ છું ને, હું પણ ભાભીને 50% અંદર કામમાં ભાગ પડાવીને કામ કરાવું છું. સવારના પોરમાં તારી ટીવી સિરિયલ ચાલુ થઈ જાય પણ મારા હાથ ચાલુ હોય છે, ટીવી ચાલુ હોય છે, પણ બરાબર છે. પણ નહીં, તમને ભાભી જ સારા લાગે છે. જો યાદ કર્યા નથી ને આવ્યા નથી. કરો વખાણ હવે ભાભીના ખોળામાં સૂઈને. શું થયું? હાકા આટલી દુઆ પુવા છે? આ કામકાજના લીધે. ભરો ભરો ચાવી તમે ભરો કે હા કઈ નથી, હું તો કામ કરાવતી. અરે ખુશ્બુ, શું થયું છે? કેમ દુઆ પુવા છે આ? તું અપુઆ કેમ છે તમે પૂછો છો? હવે તમે પણ ચાવી ભરો તમારા દિયરને કે હા ખુશ્બુ તમને કઈ કામ જ નથી કરાવતી, ખુશ્બુને તો કઈ કામ ધંધો જ નથી, એમ કે ખુશ્બુ તો ઉપરથી ટપકી છે ને. એક જ મિનિટ જસ તો બેટા તારા પપ્પા શું કરે જોઈ આવ તો. તું છે ને ખુશ્બુ, જસની સામે તો આવું ના બોલ. હા યાર, એમના ઉપર છે ને ખરાબ અસર પડશે. જાણે તમને જ બધા સંસ્કારો ભગવાને આપ્યા છે, મને તો ખબર જ નથી પડતી કે ખરાબ અસર કેમ પાડવી ને કેમ નહીં. તમને એ નથી દેખાતું કે મને તકલીફ થાય છે, હું થાકી જાઉં છું, એમ એના ખરાબ સંસ્કારની તમને તરત ખબર પડી ગઈ. પણ તને શું પ્રોબ્લેમ છે? તું અમને વાત કરીશ તો અમને ખબર પડશે ને. જો ભાભી, હું આ ઘરના ઢસડા કરી કરીને કંટાળી જાઉં છું, બરાબર છે ને? અને તો પણ છતાં મને જસ નથી મળતો એક પોઈન્ટ નો પણ, તો પણ બધાને એવું જ લાગે છે કે ભાભી કામ કરે છે. ભાભી આપણે હજુ 2 મહિના ત્યાં કામવાળી બાઈ ગઈ નહીં, પણ આને તો ઈ નથી પોસાતી. હવે કામવાળી બાઈને રાખે તો એની આને ઝઘડે. અરે તો શું થયું? કામવાળી પાછી લઈ આવી છે. કામવાળીને પાછી લાવવાથી કોઈ મહત્વ નથી. હું શું કહું, જો કામ તો ને ખુશ્બુ તારે બધા ઘરના કરવા જ પડશે. તો કરું જ છું, પણ હું એકલી નહીં કરું, અને હું કરું છું છતાં હું કોઈને સારી નથી લાગતી. પણ તને ભાભી ક્યાં કહી છે કે તું 5 વાગ્યામાં જાગ? તું સવારના 7 વાગે જાગે છો. એક વાર સાંભળી તો લ્યો જીજ્ઞા શું કહે છે. જો ખુશ્બુ, તને કામ કરવાથી પ્રોબ્લેમ છે ને, તું ઘરનું કામ નહીં કરતી, બસ ઘરનું બધું જ કામ હું કરી નાખીશ. બોલ હવે. અને જો હા આજે છે ને બાપુજી દેશમાંથી આવે છે, તો જો બાપુજી આ બધા ઝઘડા સાંભળશે ને એનું દિલ તૂટી જાય. અચ્છા, ઝઘડા એટલે તમારો મતલબ એવો છે કે ઝઘડાનો પોઈન્ટ હું જ છું એમ? હું ઝઘડા કરાવું છું? શું કામ એમને ગરમ કરો છો તમે? અરે ભાભી મને તો ખબર જ છે, જો સવારના 7 વાગે ને એટલે ત્યાંથી આના શેડ્યુલ ચાલુ થઈ જાય ટીવી સિરિયલ. જોયું ને? હવે કો મારો વાક છે એમ? સાંભળો છો ને તમે મોટા ભાઈ, આને કોઈ વેલ્યુ જ નથી મારી. અરે ખુશ્બુ, કોણ તારો વાક કાઢે છે? આ મારા દેર તો છે જેવા. જો હું તમને કહી દઉં છું, મારી દિરાણી છે ને તમારે એક શબ્દ કહેવાનો નથી. હા, બાકી 2 ફડાકા કાન નીચે મારી. સમજાવો તમે સેન્ડીભાઈ ને. શીખવાડો આને કઈક શીખવાડો. શીખવાડેલું જ છે. આ લગન પેલા તો જ્યારે છે ને કોને મારવાની વાત થાય છે? અરે પપ્પા, હા, આવી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો પપ્પા? મજામાં? બહુ મજા હો. પપ્પા આવામાં કોઈ તકલીફ તો નહીં પડી ને? ના ના હો. એટલે ટેક્સી વાળો તો આવી ગયો ને? હા, બધું ટાઈમે થઈ ગયો. ટ્રેન માંથી ઉતર્યો એટલે તરત ડ્રાઈવર ને ઉભો હતો એટલે મને કે આ તમારા માટે ટેક્સી મોકલી છે, એટલે તરત ટેક્સી બેસી ગયા ને ફટાફટ આવી ગયા. હા, એ તો જીજ્ઞા ભાભીએ બધી બુક કરી હતી ટેક્સી તમારા માટે. અરે હે જોયું? બધી જગ્યાએ જીભના ના, ના. ભગલા હોય. ખુશ્બુએ જ બુક કરાવી હતી, મને તો ખબર પણ નથી. કેમ બેટા તું નારાજ છો? અરે કઈ નહીં પપ્પા, એ તો તમે આવ્યા ને એટલે મતલબ ખુશી ના મારે ઈ નારાજ. સવાલ મને પૂછો છો, તમને પૂછો છે? હું તો એનો લાડકો દીકરો છું. પપ્પા હું શું કહું, જસને બોલાવો. જસ તમને બહુ મિસ કરતો હતો. જસ, કારણ કે તમે ગુસ્સામાંથી બહાર આવો તો મને જવાબ દો ને. અરે. હા બેટા, કેમ છો? હે કેવું ભણતર ચાલે છે તારું? હે પાસ થવાનો છો ને? તો સારું. જો તારા માટે ગિફ્ટ લાવ્યો છું ફર્સ્ટ ક્લાસ, પાસ થઈને બતાવજો મને, તો જ આપીશ, નકર નહીં આપું. એ ક્યારનો જ કહે છે કે દાદા આવવાના, દાદા આવવાના. એવું છે? હા, મને પપ્પા. યાદ કરતો હતો. અને છે ને તમારા વગર જસને કોઈ હાચવી શકે એમ નથી. હું ને ખુશ્બુ થાકી ગયા છે, 2 હાથ જોડી ગયા નથી. જો આ વસ્તુ કેવી છે, આ વ્યાજ છે, વ્યાજ. રકમ કરતા વ્યાજ બધાને બહુ ગમે. જો આમાં છે ને જસ માટે મોટી ગિફ્ટ છે અને તમારા 2 માટે તમારી છે. હવે તમે અંદર તમારી રૂમમાં જઈને ખોલજો અને પોતપોતાની ગિફ્ટ લઈ લેજો. જોયું, તારા માટે દાદા રમકડા લાવ્યા છે. તો છે જ અમારો લાડકો દીકરો. હા. આવે જ ને. અને પપ્પા અમારા માટે કઈ ના લાવ્યા? જીભ તો ચાકી મોટી, હું લાવું તને? આ તો પપ્પા કેવું છે ખબર છે, સવારના પોરમાં ટીવી સિરિયલ જોતી હોય ને એટલે થોડુંક એને સાસુ વહુના ઝઘડા એને ફાવી જાય.
એટલે ઝઘડા થાવી જાય એટલે જોયું પપ્પા આખો દિવસ મને આવા તસ્યા કરે છે ને મારે સમજ્યા કરવાનું. અરે ખુશ્બુ એવું નથી, આ તો હું પપ્પા જોડે ખાલી જોક કરું છું. જોક તમને જોક મને લઈને જ સૂઝે છે. તું એક કામ કર, તું છે ને પપ્પા માટે ચા બનાવજા. પપ્પા છે ને ખુશ્બુ ચા બહુ મસ્ત બનાવે છે, જોજો હમણાં લઈને આવશે. આદુ વાળી હા હા, બનાવો. સેન્ડી તું પણ શું સવારમાં અરે હું તો હજી મજાક પપ્પા આવ્યા છે. અરે પપ્પા એમાં એવું છે ને કે આ મજાક કે સ્વભાવની છે, તમે એનું જાજુ દિમાગ ઉપર નહીં લેતા. પણ અમને ગઢા માણસને થોડુંક એવું લાગે ને કે સાચું બોલતા હોય એવું લાગે. અરે ના પપ્પા, તમે તો ગામડે રહેતા એટલે તમને એવું લાગે, બાકી છે ને શહેરમાં તો આવું બધું ચાલ્યા રાખે. હા? એટલે જાજુ મગજ ઉપર નહીં લેવાનું. નાનો વાક છે ને સેન્ડીભાઈ નો જ છે. સેન્ડીભાઈ આખો દિવસ ઓલી છેડ આપ્યા કરે, પછી ઓલી ના બોલતી હોય તો બોલે ને. પપ્પા એમાં તો કેવું છે ખબર, લગ્ન કર્યા હોય ને તો આપણે એને હાયામાં હા રાખવી પડે. પણ હદ બાર જાય ને તે થોડીક ખેંચાય ને. ના પપ્પા શું મોં ના ખેંચાય, ખેંચાય. તમારા લગ્ન થયા હતા બરોબર છે, મમ્મી તમે ખેંચતા નહીં ને. પણ એ તો એવું બોલે તો કેવું પડે, પણ અમારામાં એવું ક્યારે આવ્યું જ નથી. ઝઘડવાનું તો આવ્યું જ નથી. મારા મમ્મી તો બહુ સારા હતા ને. તો હા, પછી ભાઈ આપણે ઓફિસે મોડું થાય છે, જાવું નથી. સારું ચાલ. હા સારું હું તમારા બંને ટિફિન લઈ આવું છું. હા ટિફિન લઈ આવ. અને જશ દાદા જોડે રમજો, આજે ટ્યુશનમાં બંક મારી દે ચાલશે, દાદા નહીં ખબર પડે હો. હા અને દાદા એટલે કે આના દાદા તમે છે ને ટ્યુશન નહીં મોકલતા ને આજે. નહીં નહીં આખો પણ દિવસ એમ નહીં, તારે મને કેવું પડે. આ તો હું એને રમાડીશ નહીં, કેટલા દિવસથી મારી ભેગો નથી થયો એ. તો હવે ચાલો તમારા પપ્પા જોડે જાઓ પોતાના ધંધે જાઓ. ચાલ બેટા આ બાજુ વયા આય. મસ્ત મજાની પેલા વાર્તા કહું. આજે તો બાપુજી આવી ગયા ને તો હરખ નથી અમારતો, ફેમિલી વાળાને ઇન્વિટેશન આપવું પડશે. ચેટવાઈથી અરે હું તારો ફેમિલી વાળા ઇન્વિટેશન આપતો હતો. હા ભેગું કરો આખા કુટુંબ ને અહીંયા અને છે ને ધીમતા ના કરો. એ તો તારા ટીવી સિરિયલ ના સાઉન્ડ છે, ધીંગતાણા ધૂમતાણા. હા છે ટીવી સિરિયલ ના, પણ તમે ઘરમાં આજ કરો છો બધા, મારા માથા ઉપર ચડીને તાંડવ કરો છો બધા. અચ્છા હવે મને સમજાણું, તને જલન થયેલી થઈ, કારણ કે પપ્પા આપણા માટે કાંઈ ના લઈને આવે એનું તને જલન થઈ. કેમ ના થાય? હું આ ઘરમાં નથી રહેતી, હું આ ઘરના કામકાજ નથી કરતી, હું આ ઘરની વહુ નથી. જો તું છે ને ખોટું સમજી રહી છો. શું ખોટું સમજ્યું મેં? હવે જો ભાભીને સોનાની ચેન આપી, ભાઈને પૈસા આપ્યા, જસ માટે રમકડા લેવા, એમાં શું થઈ ગયું પર? શું થઈ ગયું એટલે મને પણ કઈ વસ્તુ જોઈએ કે નહીં? કે મેં લોકો માટે તો બધા ગિફ્ટ આવે છે, મારા માટે ના આવે? હવે જો પપ્પા જે લાવ્યા હોય ને એ સારા માટે જ લાવ્યા હોય. જો એ લોકો પણ આપણા માટે વિચારતા જ હોય ને. શું વિચાર્યું? તમારા માટે શું લાવ્યા કહેશો? જો ભાઈ બિઝનેસ શરૂ કરશે તો એના બિઝનેસમાં મને પણ પાર્ટનરશિપ આપશે જ ભાઈ. પાર્ટનરશિપમાં ગોળિયા વાળો પાર્ટનરશિપમાં. તું ખોટું વિચારી રહી છો તો તમે છે ને બસ ફક્ત ઝઘડો કરતા રહો. જો મને છે ને આ ઘરમાં પૂરેપૂરો ત્રાસ આવી ગયો છે. હવે તમારે છે ને તમારે એક વસ્તુ ડિસાઈડ કરવાની છે. હવે તમારે આ ઘરમાં રહેવું છે કે પછી મને જોતી છે? તું નાની એવી વાતમાં ગિફ્ટની વાતમાં તને ગિફ્ટ ન મળી એવી નાની વાતમાં તારે અલગ થવું છે. તમને નાની એવી જ વાત લાગે ને? અહીંયા પીસાય છે કોણ? સુડીની વચ્ચે સોપારી હોય ને હું પીસાઉં છું, તમે નહીં. મતલબ તારે સોનાનો ચેન જોઈએ છે ને? સોનાનો ચેન પણ જોઈએ છે અને મને અલગ પણ થવું છે. હું આ ઘરમાં નહીં રહું બસ. જો મારી વાત સાંભળી લે, અલગ તો આપણે આજે નહીં થાય ને કાલે નહીં થાય ને ક્યારેય નહીં થાય. પછી ફાઇનલ છે, તમને મારી જરૂર છે જ નહીં. એવું કાંઈ નથી. તો કેવું છે? જો કેમ કે તમારે તો લાડકા ભાભી છે ને, ટિફિન બનાવી દે છે સવારે વહેલા ઉઠીને, કચરા પોતા ઘરના સારા કરે છે, ભાભી ઊંચા આવે છે, બોલતા નથી, આદુવાળી ગરમ ચા જો મળે છે. એ તો સારું છે, ભાભી ઊંચા અવાજે નથી બોલતા ને, એ તો મને બહુ સ્વભાવ ગમે છે. કેમ કે તારો જીબડો આખો દિવસ હાલતો જ હોય. આ ઓફિસે જાય તો ત્યાં બોસની ટકટક અને ઘરે આવીએ તો તારી ટકટક. તો હવેથી છે ને તમારું જે કામ હોય ને ઈ ભાભીને જ કહેજો. તમે મને નહીં કહી કહેતા કે મને ખુશ્બુ આ વસ્તુની જરૂર છે તો આ કરી દે મને. ખુશ્બુ તને કેવું પણ શું મારે? આમ પણ તને કે આવડતું તો છે નહીં. જો રોટલી બનાવતો તને આવડતું નથી, ભાભી બનાવે વાસણ ઉટકતા તને આવડતું નથી, ભાભી વાસણ ઉટકે પોતા મારતા તો આવડતું નથી, મારી કમર દુખે હવે એ ભાભી કરે તો તારે ઘરમાં કરવું છે શું એ મને ફાઇનલ કે. હા તો હવે ભાભીને જ બધું કહેજો. હવે મને કાંઈ નથી આવડતું ને તો કામ બાબતે મને કોઈ દિવસ રોકતા કે ટોકતા નહીં, બરાબર છે? કેવું લાગ્યું બાપુજી સાહેબ? ના મજા આવી હો. પણ જો કે ગામડાની જે મોજ છે ને એવી તમારા શહેરમાં નથી. એ તો બાપુજી અમને ખબર જ હતી કે ગામડા જેવી મજા નથી, પણ શું કરવું, કામ ધંધા માટે અહીંયા સિટીમાં રહેવું પડે. હા, જો ખાવા પીવું બધું તમારે સારું હોય તો ગામડું, પણ ધંધા માટે તમારે શહેરમાં આવવું પડે. હવે આજે જ આપણે બાપુજી આપણે ગામ રહેતા હોત તો શું આપણે નાનકાના લગ્ન થયા હોત? નો જ ચાવત ને. અત્યારે બધી જ છોકરીઓ બધી જ હા, શહેર જ જોઈ છે તો શું કરવાનું? પણ મેં થોડુંક સાંભળ્યું છે કે નાનકાના ઘરના છે ને
થોડુંક એને વધારે લાગી આવ્યું છે કે તમારા માટે ગિફ્ટ લાવ્યો, વહુ માટે સોનાની ચેન લાવ્યો અને છોકરા માટે રમકડા લાવ્યો. પણ મને એમનું તો ભૂલાઈ જ ગયું. હાલો મને એવું થયું કે હાલો ભૂલાઈ ગયું તો હું બીજી વખત આવીશ ત્યારે લેતો આવીશ. પણ એ વહુ તો સહન જ નથી કરતા. સીધું કહી જ દીધું કે બસ મને જુદું કરી દો. બસ આવી નાની બાબતમાં રાયનો પહાડ બનાવી દીધો. જો બાપુજી અત્યારે આ વસ્તુ કેવી છે, આપણે જુદું કરીએ તો આપણી ઇજ્જત જાય એવી છે. એટલે હવે તો આપણે જ સમજવાનું રહીએ. નાના છે તો હવે નાનપણ સમજીને હવે એકવાર પણ આપણે તો વાત કરી છે ને કે થોડીક તો એને સમજણ હોવી જોઈએ કે નહીં? ગમે એ વાતમાં બસ બાંધી લેવાનું, આવું ના હોવું જોઈએ. અને નાનકાને બી તમે કહેજો, થોડું નાનકાને બી કહેજો અને સમજાવજો કે ભાઈ તું સમજાય. આવી નાની નાની બાબતમાં આવી વસ્તુ ઘર વીખી ન નખાય. ઘર એક પંખીનો માળો છે, બનાવતા બહુ વાર લાગે પણ વીખતા ખાલી 5 મિનિટ જ થાય. બાપુજી એક કામ કરી દો આપણે, તમે છે ને ખુશ્બુના પપ્પા મમ્મી સાથે એકવાર ત્યાં જઈ આવો, અને આટો મારીને બધું વાત શાંતિથી કરજો કે આ રીતનું થોડુંક હાલે છે. જો તમે આવો તો બધા બેસીને એકવાર સમાધાન કરી, કે નો આવે તો પછી કોઈક રસ્તો આપે ફોનમાં આપને. ના ના, આપણે તો વાત તમે કહો છો ને તો મળી લેશે ને એને પણ મળી લેશે. પણ આપણે ઘરનો રસ્તો તો કરવો પડશે ને. અને કઈ નોખું કરે કોઈ મહાન નથી થઈ જતું, સમજી લ્યો. કેમ કે આ છે ને આ અત્યારે જે એના મનમાં છે ને એક જીત છે, પણ એનાથી કોઈ સારું નથી થવાનું. એનું રિઝલ્ટ બહુ ખરાબ આવે. એ તો છે જ તે. એક તો શું છે, આપણે બધા એક દાળના પંખી છીએ અત્યારે. જો આમાંથી એક પંખી ઉડી જાય તો સારું ન હોય. નો જ રહે ને. એરા કેટલું હું આ ગામડે રહું છું, તમારા માટે ગામડે રહું છું કે ત્યાંથી બધી વસ્તુ તમને અહીંયા મોકલાવું છું ખેતીમાં પકવીને. શું કામ? કે છોકરા માટે. બાકી મને અહીંયા ગમે છે, નથી ગમતું એવું નથી. અહીંયા નથી ગમતું એટલે હું ગામડે રહું એવું નથી. પણ તમારા માટે થઈને હું ગામડે રહું છું. એ તો અમને ખબર જ છે ને બાપુજી. તો પછી અમારી બધાની મજબૂરી છે એટલે આપણે અલગ રહી છીએ. પણ હવે નાનકાના ઘરના સમજી જાય તો આપણા માટે સારી વાત છે. નહીં કાંઈ નહીં, હું એના મમ્મી પપ્પાને મળીશ અને કહીશ કે ભાઈ આવું ન હોય, ઘર વિખાય નહીં. વિખેલું ઘરમાં પછી તમારું ભેગું જ ન થાય ક્યારેય, સમજાણું? ભેગામાં જેટલું કમાણી થાય ને એટલી નોખામાં નથી થતી. બધું ડબલ ખર્ચા થઈ જાય છે. મેં નાનકાને એ જ કીધું કે જો આપણે એક પ્લેટ રાખી લીધો, એક બીજો રાખી લઈને ભેગામાં બધું સચવાઈ જાય. હા, પછી તમ તારા હોનું થઈ જાય, થોડાક છોકરા મોટા થઈ જાય, તમારો જસ્ટ પણ મોટો થઈ જાય, છોકરા મોટા થઈ જાય ને પછી નોખા થાવ ને તો વ્યાજબી કહેવાય. લોકો ગામના લોકો ટીકા ન કરે. આ તો એ આવ્યા નથી કે નોખા થયા નથી તો વાક કોનો? એ નાની વહુ નો જ આવશે. એ પણ એને કેવું પડશે. એ પણ આપણે નાનકાને કહીશ હા, રીતના તું સમજાવ તો આવતન નોખું થાય તો સારું ન કહેવાય. હા, હવે હું છે ને સીધો એમની પાસે જાઉં છું, એમને વાત કરું છું. બરાબર? હા બાપુજી, તમે એટલી વાત કરો. હા. હવે તો જલ્દી સપનાનું ઘર બની જાય ને તો સારું છે. મારા બધા સપના પૂરા થઈ જાય. તો કે ભાઈને બીજો ફ્લેટ પણ જોતો છે તો બીજો ફ્લેટ પણ મળી જાય. હા, પણ એક પણ કમી છે. જો આ ખુશ્બુ માની જાય ને તો સારું છે. અને ખુશ્બુના મગજમાં તો બસ એક જ વિચાર છે, છૂટું થવું. ખબર નહીં. અરે બેટા સંડે, લે પપ્પા તમે અહીંયા. હા, હું આમ લટાર મારવા નીકળ્યો હતો તો હું તને ભાળી ગયો. મેં કીધું હું અહીંયા કરે છે. સારું થયું પપ્પા તમે આવી ગયા. જો હું તમને છે ને એક ખાસ વાત કહેવાનો હતો. બોલ. કન્સ્ટ્રક્શન નું શીખ્યો હતો ને સુરતને, તો અમે લોકો એક ફ્લેટ બનાવ્યા હતા. બરોબર છે? તો મને બોનસમાં છે ને મારા બોસે આવડો આ પ્લોટ મને આપ્યો છે. હવે બસ અમારું સપનાનું ઘર હવે અહીંયા બનાવવાનું છે. અને જો આ બોસે એમ પણ કીધું છે એક ફ્લેટ છે ને અમે બોનસમાં દઈશું અને બીજો ફ્લેટ તમારે બાય કરવો હોય ને તો સસ્તી કિંમતે અમે તમને આપીશું. તે મારી ચિંતા દૂર કરી દીધી. હા પપ્પા, હમણાં મોટા ભાઈ એમ એ જ વાત કરતા હતા, આપણે એક ફ્લેટ છે તો એક લઈ લઈ એટલે બે ભાઈ નું એક થઈ જાય. તો બમણી ઇન્કમ થઈ જાય. જો કદાચ આપણે જોડે રહીશું ને, કદાચ નહીં જોકે જોડે જ રહેવાનું છે, બરોબર, તો સામેના ફ્લેટ નું ભાડું પણ આપણને મળશે. પણ બેટા, મેં કાલે જ સાંભળ્યું છે કે તારા બહુ જરાક નોખું થવાનું કે છે. અરે પપ્પા, એ તો બોલ્યા રાખે. એના મગજમાં છે ને ટીવી સિરિયલ ચાલતી હોય. પણ હકીકત એ ખરાબ છે. જો અત્યારથી આપણે નોખા થઈશું ને તો ગામમાં આપણી ક્રેડિટ નહીં રહે. એનું રીઝન છે કે હજી નાના વહુ આવ્યા જ છે. હવે આવીને તરત નોખા થાય તો આમાં નામ કોનું આવે કે મને હાલતું. જો પપ્પા, એમાં કેવું છે ખબર છે, એ તો શહેરની છોકરી છે. મતલબ બધી શહેરની છોકરી આવી ન હોય, પણ હવે આને ખબર નહીં. આને છે ને આખો દિવસ તમે ગમે એ વસ્તુ દેખાડો ને એટલે બસ એના મગજમાં છપાઈ જાય. બાકી અંદર દિલથી તો બહુ સારી છે એવી. બરોબર? તો હા, સાંભળો પપ્પા, છે ને એ ચિંતા તમે ખોટી ના કરો. હું થોડી અલગ થાવ કઈ,
પણ તોય તારી રીતે થોડુંક સમજાવજે, એ સારું નથી મતલબ. અને મને તો એક ચિંતા મોટી છે, દાખલા તરીકે કે તમારે બે ભાઈને જો મકાન થઈ જાય પોતપોતાના અને છોકરા મોટા થઈ જાય પછી તમે જો નોખા થાવ ને તો એ વ્યવસ્થિત ગણાય. હા પપ્પા, બધું થઈ જશે. અને જો એમ. અમારા છોકરા લગ્ન થાય ને ત્યાં સુધી અમે જોડે જ રહીશું. અરે વાહ. હા, જેમ કે છે ને ઘર એક પંખીનો માળો છે, તો પંખીનો માળો થોડી તૂટવા દઉં કઈ. અને જો આ પપ્પા ખાસ વાત, તો એ મને ખબર એમ કહેતી હતી, પપ્પા છે ને મારા માટે ગિફ્ટ લઈને ન આવ્યા. મેં કીધું હવે પપ્પા ભૂલી જ ગયા હોય, પપ્પાની ઉંમર થઈ ગઈ તો ભૂલી ગયા હોય, બરોબર છે. તો મને કહે તો મારે ઘરની અલગ થવું છે. મેં કીધું વાંધો નહીં, તો હું તને છૂટાછેડા આપી દઈ, તું વહી જા તમ તારે. પપ્પા શહેરમાં તો બધું ચાલ્યા રાખે. પણ મેં એવું વિચાર્યું કે આ મોટા વહુ છે એ પહેલા આવ્યા છે તો એની પાસે કોઈ વસ્તુ ન હોય, નાના તો હમણાં આવ્યા છે તો એની પાસે ઘણી બધી વસ્તુ હોય, અને હજી હું ફરીને જયારે અહીંયા આવીશ ને શહેરમાં ત્યારે એમના માટે લેતો આવીશ. અરે પપ્પા, તમે લાવવાની કોઈ જરૂર નથી. હમણાં એનો બર્થડે જો કે નહીં, હા હા. સોનાની ચેન આપી હતી, એ છતાં પણ જો આજે સવારની નારાજ બેઠી છે, તો મેં કીધું કાંઈ વાંધો નહીં, સાંજે હું લેતો આવીશ, તમે ખોટી ચિંતા ન કરો. અને ચાલો પપ્પા, હવે જમવાનું ટાણું થઈ પણ ગયું. આમ જો પણ તું એને મનાવી લેજે. એ હું બનાવી લઉં. હાલો તો આપણે જમી હા, લઈએ. હાલો. ચાલો. એટલે લાગવાના તો તમને મોટા ભાભી જ સારા છે, હું તને જ સારી લાગુ ને? અરે એવું નથી, હું તો ખાલી મોટા ભાભીની વાત કરતી હતી. રસોડામાં તો એ જ હોય છે ને એટલે. હા, શું મોટા ભાભી આઈદરી છે અને આજે આ બે નણંદ પૂજાય રસોડામાં? અરે એવું નથી, ભાભી કામ કરતા હતા તો મેં મસ્તી કરી તો એમને થોડું ખોટું લાગી ગયું. તો બરાબર જ છે ને ભાભી, કેમ કે તમે જ સારા લાગો છો બધાને. હું તો ક્યાં ઘરમાં ગમે એટલું કામ કરું તો એ સારી લાગુ છું. અરે એવું નથી મારી બેન. જો આ ઘરમાં છે ને બધી વહુ સરખી છે, નાની વહુ હોય કે મોટી વહુ હોય, આ ઘરમાં બધાનું મન સરખું જ છે. પણ આ છે ને તને થોડું કામ ઓછું ફાવે, તને બધા બોલે, તને એવું થાય કે મને બધા બોલે છે, હું કોઈને ગમતી નથી. બાકી મને તો તમે બહુ ગમો છો ભાભી. બસ બસ, હવે બહુ મસ્કા થઈ ગયા. અને હા, શું તું મારા દેરા રાડું નાખતી હતી? મારા દેરે મને કીધું. ભાભી, હું રાડો નહોતી નાખતી, એને મને એટલી એન્ડ સુધી સંભળાવી દીધું. છેલ્લે તો મને એમ પણ કીધું કે તું મને ડિવોર્સ આપી દેજે. એટલે બસ ત્યાં સુધીનો જ સંબંધ હતો મારો એની હારે. સાચું કહું ને તો તમે બંને હજુ નાદાન છો, બંને નાના છો. તમને બે માંથી કોઈને બુદ્ધિ નથી. જો આ જયારે સેન્ડીભાઈ બોલતા હોય ને ત્યારે તારે નમતું આપી દેવાનું, તારે કઈ સામું નહીં બોલવાનું, એટલે ઝઘડો આપોઆપ તમારો પૂરો થઈ જશે. અને સાચું કહું ને, જો ખોટું ના લગાડતી, પણ આમાં વધારે વખત આનો જ હોય છે. હું બધું જોતી હોય છું પણ નોટિસ નથી કરતી. હું મને એમ છે કે આજે સમજી જશો, કાલે તમે સમજી જશો. જો ભાભી, હું ઘરના કામ કરું તો તમને નથી ગમતા, તમે મને એમ કહો છો કે કઈ આવડતું નથી. કરું છું તો તમારે મારી કદર નથી કરવી. સેન્ડી મને કઈ કહે તો મારે સાંભળી લેવાનું, મારે કોઈને કઈ મારા મનની વાત જાહેર જ નહીં કરવાની. તું ઘરના કામ કરે છે, સાચી વાત છે, મને નથી ગમતું, પણ શું કામ નથી ગમતું એ ત્યારે ક્યારે નોટિસ કર્યું છે? નહીં, એટલે તને ઘરના કામ ઓછા ફાવે છે. હું તને જે કહું છું ને એ સારા માટે કહું છું, બે શબ્દ, કે જેથી કરીને તને ઘરના કામમાં તારો સુધારો થાય અને કાલ સવારે તારા જ વખાણ થશે બધી જગ્યાએ. સમજાવો ને બેન બા તમે એમ. સાચી વાત છે. એમાં ભાભીનું ભાભીનું નેચર થોડું એવું છે ને એટલે આપણને લોકોને એવું જ લાગે કે ભાભી ઝઘડો કર્યા કરે છે. એમનો કહેવાનો ઇન્ટેન્સ ખોટો નથી હોતો. હા, કઈ નહીં, એ તો પેલું કહે છે ને કે ઘરમાં નાની છું એટલે મારે જ સાંભળવું પડશે બધાનું. મારું તો કઈ માનવાનું નથી. તમે કહો એ સર આખા ઉપર ભાભી, બીજું તો શું. એવું ના હોય કે તું નાની છે તારે સાંભળવાનું, એવું કોને કીધું? જો સાચા હોય ને ત્યારે આપણે કોઈનું સાંભળવાનું નહીં, અને ખોટા હોય ને ત્યારે 10 વખત માફી પણ માંગી લેવાની. એટલે જો આ તારા સંદીપભાઈ ને ઝઘડો થયો ને એમાં પણ વાંક તારો જ છે. મેં તારા જેટલે બધું સાંભળ્યું છે, એટલે ઝઘડો તારે પૂરો કરવો હોય ને તો આ સંદીપભાઈ પાસે માફી માંગી લેજે. કેમ હું જ માફી માંગુ? એને મારી કઈ નથી પડી, મારે જેની જરૂર છે. કહેવાય છે ને કે ધણીને ધણી ક્યારેય કોઈ હોતું નથી. એમાં આપણે એને પરણીને લાવ્યા છે, એ આપણા પતિ છે. એ પતિ એટલે પરમેશ્વર, ભગવાનનું બીજું સ્વરૂપ કહેવાય છે. એટલે આપણે એની પાસે નમતું જ રહેવું પડે. આ તે ક્યારે જોયા હું તારા જેઠ ઝઘડો કરતા હોય એવું? ક્યારે નોટિસ પણ કર્યું? હું બોલું તારા જેઠ નમતું આપે, તારા જેઠ બોલે તો હું નમતું આપું છું. આપીએ છીએ નમતું અમે. આપણે સ્ત્રીની જાત છે, આપણે હંમેશા નમતું જ રહેવાનું હોય. કશે છોડો એ બધી વાત, ચાલો આપણે બધા શોપિંગ કરવા જઈએ. કામ મૂકો પડતું. ચાલો જવું છે? હા, થોડુંક બસ. રસોઈ બને છે, બની જાય. લઈને બહાર બેસો, હું કામ પૂરું કરી નાખું, પછી આપણે જોડે જઈએ. તો થોડી વાર તું આરામ કરી લે. ઠીક છે. ભાઈ, હું તમને શું કહું, આ પપ્પા આવ્યા ને એના ઘણા દિવસ થઈ ગયા, પણ આ મારી વાઈફ છે ને ખુશ્બુ, કોઈ વાતમાં માનવા તૈયાર જ નથી ને. બસ એને તો બસ ફક્ત ઝઘડવાના મોકા જ હોય, જ્યારે હોય ત્યારે ટક 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 ટક. અને તમને ખાસ વાત કહું, કાલે રાત્રે ઓફિસેથી આવ્યો ને ત્યારે મેં જોયું, એ છે ને પપ્પાને મોઢા પર જવાબ દેતી હતી કે તમારે ખાવું હોય તો હાથે લઈ લો, હું આ ઘરની નોકરાણી નથી, હું આ ઘરની આ નથી. એમાં કેવું છે સેન્ડી, આપણે પપ્પાને મેં ત્યારે જ વાત કરેલી, કદાચ તને નથી ખબર, કે પપ્પાને મેં કીધું હતું કે એકવાર
ખુશ્બુના મમ્મી પપ્પા સાથે વાત કરે આ બાબતે. કદાચ વાત કરવાનું પપ્પા ગયા હશે કે નહીં એ મને નહીં ખબર, કે ફોન કર્યો હોય એ પણ નહીં ખબર, પણ એનું જલ્દીથી જલ્દી આપણે સોલ્યુશન લઈ આવશું એનું. આ પપ્પા તો ગયા હતા મા સસરાના કરે, પણ તમને તો ખબર છે મા સસરાનો મગજ સટકી ગયેલો મગજ છે. સસરાએ તો મોટા પર કહી દીધું હવે જેવી છે એવી તમારી છે, તમારા ઘરે રાખો. અમારે તો માંડ માંડનો પનારો છૂટ્યો. હવે સસરાને વાત કરીને કોઈ ફાયદો નથી. હું તમને શું કહું, જો છૂટું થવાની વાત કરે છે, મેં એને સમજાવવાની કોશિશ કરી, પણ આમાં છે ને મારે છૂટું નથી થવું, કારણ કે હું તો આ ઘરમાં જ મોટો થયો છું. અને હા, મારે તો લાઈફ ટાઈમ બધાની જોડે જ રહેવું છે. જો એવું પણ કાંઈ બની શકે ને કે એમ કહે કે મારા છૂટાછેડા જોતા છે, તો હું આપવા પણ તૈયાર છું, કેમ કે આ બધું શહેરમાં તો ચાલ્યા રાખે ને. ના ના ના, છૂટાછેડા ઓપ્શન છે જ નહીં સંગીત. જો મારી વાત સાંભળ, એક પરિવાર છે આપણો, બરોબર, પણ એમાં તમે બી હવે જીદ જ પકડી છે નાની હવે કે ભાઈ અલગ રહેવું છે, તો એને અલગ જવાથી બી તારું ઘર સચવાઈ જતું હોય તો એ બેસ્ટ ઓપ્શન છે. હા ભાઈ, જો હમણાં છે ને હું જમીને ખુશ્બુ જોડે વાત કરું છું કે તારે ભાઈ હવે શું કરવાનું છે, આમ ક્યાં સુધી ચાલશે. હવે તો મારાથી પણ નથી જોવાતું, જ્યારે હોય ત્યારે પપ્પાને બસ મોઢે જવાબ આપી દે, તમે જમવું હોય તો જમો, ન જમો તો કાંઈ નહીં, મારા માટે ક્યાં જમો છો. હવે એ આપણા પપ્પા છે હવે, અને એ પણ ગામડેથી આવ્યા છે, તો એની રહેણી કેણી આપણી રહેણી કેણી થોડીક અલગ હોઈ શકે. પપ્પા સલાહ આપતા હોય એમાં ખોટી શું વાત છે, એને તો કોઈની સલાહ આપે નથી જોતી. સલાહ આપીએ તો પણ વાંધો, ન આપીએ તો પણ વાંધો. અને જો ભાભી વહેલા જાગે તોય વાંધો, મોડા જાગે તોય વાંધો. હવે કરવું તો કરવું શું, એટલે તમે ચિંતા ન કરો. હું છે ને ખુશ્બુ જોડે રાત્રે સાંજે જમીને વાત કરું છું માંડીને. જો માની જાય કે જોડે રહેવું છે તો ઠીક છે, ના માને તો હું કહી દે કે છૂટાછેડા મને આપી દે. જો આમાં કેવું છે, આપણા ઘરમાં બધાને ખબર છે કે નાની વહુનો કઈ રીતનો વહીવટ છે, શું એનો વ્યવહાર છે અને કઈ જાતનું એનું નેચર છે, એ આપણે લોકોને બધાને ખબર જ છે. પણ એ તું શાંતિથી એને સમજાવજે, બીજી કોઈ મગજમારી હવે આમાં કરવાની નથી. એની જીદ છે છૂટાછેડાની, તો એ આપણે કરવી નથી. એમ કે અલગ થઈ જાય તો એ તમે કરી શકો છો. હા, અલગ તો આમે જો નવા ફ્લેટનું હમણાં ઓપનિંગ થવાનું છે, નવા ફ્લેટ જોશે આમને સામને, તો એ તો ડાયરેક્ટ એક જ વાત બોલશે કે આપણે લોકો છે ને ભાઈની જોડે નથી રહેવું, અલગ થઈ જાઓ, અલગ થઈ જાઓ, અલગ થઈ જાઓ. હવે જો કાલ સવારે તો જસ પણ મોટો થઈ જાય, કાલે સવારે અમારે પણ છોકરા થશે, તો શું અલગ થઈ જવાનું? ના, એવું તો મારે કરવું જ નથી. જો એક કામ કરો, હું છે ને અત્યારે રાત્રે શાંતિથી હું બધી વાત કરી લઉં છું, અને જે ડિસિઝનની કહીને બસ એ હું તમારી સામે મૂકી દઈ, પછી તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર છું. પણ હા, જો જોડે જોડે પાછા મને ન ભૂલી જતા હો. ના ના, જો બેટા આમાં કેવું હોય, આપણે બધા જ આ એક ઘરમાં મોટા થયા રહ્યા. આપણે તું કદાચ અલગ રહે તો બાજુના ઘરમાં રહેશો, કઈ એવું તો છે નહીં કે અમને મૂકીને જતો રહ્યો, કે નથી તારે વિદેશ જવું, બરોબર, પણ આ બી આપણે કરવું જ નથી. થાકી જવાય છે. કામ તો ભાભી કરે, પણ એવું લાગે છે કે હું થાકી જાઉં છું, કારણ કે આની બકબક સાંભળવાનું ને પાછું મહાભારત આવી ગયું. બોલો તમારું, બોલો શું દુખાવો શું છે? કીધું મને? મહાભારત. કોઈ દિવસ બે શબ્દ સારા બોલ્યા તમે મારા માટે? તારા માટે છે ને સારા શબ્દ બોલવા જેવા છે નહીં, વધ્યાય નથી મારી પાસે. આ લગ્ન પહેલા છે ને જ્યારે હું તને પવનમાં આવ્યો ને ત્યારે મારી પાસે બહુ સારા સારા શબ્દ હતા, જેમ કે આઈ લાઈક યુ, કે હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તને મારા દિલની રાણી બનાવીને રાખી. હવે તો કાંઈ એવું રહ્યું જ નથી. તમારા આટલા વજનદાર શબ્દો છે ને મને હજમ નહીં થાય, એટલે તમારી પાસે જ રાખો, બરાબર છે? મને જરૂર નથી. કેવા જેવાય નથી તને એ શબ્દ. ભાભી મને સવારે આવીને ગઈ રસોડામાં, તમે મેરે દિયરની માફી માંગી લેજો. તંબોરો માફી માંગે આમાં તારી માફી માંગવા જેવું છે ક્યાં? આ બાપુજી જો બિચારા આવ્યા છે, કેટલા દિવસ થઈ ગયા, પણ એક દિવસ પણ એવો બન્યો કે તે પ્રેમથી વાત કરી, બાપુજી તમને કેમ છે, બાપુજી તમે દવા લીધી કે નહીં, બાપુજી તમને હોરવે છે કે નહીં. હવે તમારે પાછું ગામે જવાનું જ નથી, કારણ કે આપણે બે ફ્લેટ તો લઈ લીધા છે. બાપુજી જયારે આવ્યા અહીંયા ત્યારે બાપુજીને હું યાદ નહોતી આવી કે હા મારી નાની વહુ પણ જીવે છે એ ઘરમાં હજુ, તો એને માટે કઈક લઈ જાઓ. અરે મારી માં તને એ દિવસે રાતે ચેન તો મેં તને આપ્યો તો ગિફ્ટમાં. હવે કઈ હું બાપુજી બધું તારા માટે જ લાવે? જેમ તું છે આ ઘરની વહુ, એમ ભાભી પણ આ ઘરની વહુ જ છે ને. ત્યારે ચેન આપ્યો તો ભાભી માટે કેમ ચેન લાવ્યા? અરે તને તો લગ્ન વખતે આપ્યો તો, એટલે મારે બધું આવી ગયું છે, અને ભાભીને તો લગ્ન વખતે કઈ આપ્યું જ નહોતું. તારા પપ્પાને ક્યાં કઈ કમી છે? તારા પપ્પા આપે એટલું ઓછું એ છે. બધું મારે કઈ નથી જોવાનું, મારી માટે ખાલી ટૂંકમાં એટલું કામ કરી દો કે મને આ ઘરથી અલગ કરો, એટલે મારી બધી વાત ખતમ. જો તારે અલગ જ થવું છે ને, હવે એ તો છે ને પપ્પાને પૂછીને અલગ થાય, કારણ કે છે ને પપ્પા ઘરના વડીલ છે, જે વડીલ કહીને એ સાચું. તો મોટા ક્યારે થશો? બધું પપ્પાને પૂછીને ગમે તે કરો. પાણી પીવું છે પપ્પાને પૂછીને પીવો, આ કરવું છે કે પપ્પાને પૂછી લઉં.
તો તું કેમ મોટી નથી થતી? તારે મોટું થવાય ને. આ ભાભી જો બિચારા કેટલા કામ કરે છે, તો તારે ભાભીને પૂછાય ને, ભાભી તમે કઈ જરૂરિયાત છે તો હું લાવો લઈ આવું, પણ નહીં. પૂછી લેજો ભાભીને કામ કરું છું કે નથી કરતી. હું કરું છું, બરાબર છે. નાની વહુની જેમ તમને ઘરમાં કઈ ખબર પડે નહીં ને બોલ 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 કર્યા કરે. હા, મતલબ તું તો આ ઘરની નાની વહુ છો, બુદ્ધિ વગરની. તો તું કેવા, તું હમણાં જ બોલી કે નાની વહુ જેમ તમને કઈ ખબર ન પડે, તો મને તો એવું લાગે તું બુદ્ધિ વગરની જ લાગે છો. કે આ બુદ્ધિ વગરના બાયારે મારે પનારો પાડી દીધો. હા, તો દિવસ આપવાના છે ને તમારે, મને આપી દો, બરાબર છે. ફિલહાલ 5 દિવસ માટે પણ આ ઘરમાં હું નહીં રહું, મને અલગ કરો. જો પેલા તો છે ને હું મારા ફેમિલીને પૂછી લઉં કે હું મારે આ પ્રાણીનું મતલબ શું કરવું, પ્રાણી ભેંસનું શું કરવું. આ તો મને ગળે પડી છે, ગળે પડી છે. હું ભેંસ છું? હા, ભેંસ છું? હોય એવી કે આ જો ને વગર કારણે કપડા બેચી કહીને આવી ગઈ. હવે આ ઘરમાં છે ને પપ્પા, હું તો સવારે વહેલા ઉઠીને પહેરી દઉં છું. તમે છુપાઈ છુપાઈને તાકી તાકી જોઈ દો છો કયા કપડા પહેર્યા છે. 8 વાગ્યા કપડા પહેરીને આવી ગયા છો. કાઢી નાખજો આ કપડા, પહેરીને જતા નહીં ક્યાંય બહાર. હા, હું શું કામ ન જાઉં? અને જો તું આમ ન ફર, અને પપ્પાને છે ને આ રીતે તું વઢમાં વારંવાર ટોપિક તું બસ એનું મોઢું તોડી લે. કાંઈક બોલે એટલે બસ મોઢું તોડી લેવાનું. પ્યારથી પૂછતા પણ આવડવું જોઈએ ને. મને પ્યારથી પપ્પા બોલાવે છે ખરા? તને બિચારા કહેતા હોય ખુશ્બુ બેટા, ખુશ્બુ બેટા, ખુશ્બુ બેટા, પાણી લાવ, પાણી લાવ. પણ તારું તો ખબર ને ક્યાં માઇન્ડ ડાયવર્ટ થઈ ગયું હોય. ઉપરથી ખાલી ખુશ્બુ બેટા છે, બાકી ખુશ્બુની કેટલી હેસિયત છે ને એની મને ખબર છે. હા, એ તો હમણાં કલાક પછી હેસિયત ખબર પડી જાય. દૂધનું દૂધ ને પાણીનું પાણી. જો આપણે અલગ થવું હોય ને તો અલગ થઈ જાશું. તું જે કે ને મારી માં એ હું કરવા તૈયાર છું, પણ પ્લીઝ તું છે ને ખોટા તડાકા ભડાકા ન કરને તો સારું હું છે. કોઈ તડાકા ભડાકા નથી કરતી, હું એકદમ શાંત થઈ જાય, બરાબર. બાકી આ વાતનો ખુલાસો તમે કરી નાખો કે મારે અલગ થવું છે, બરાબર છે ને. એ ટાઈમની હું વેઇટ કરું છું. બસ. જો હવે એ બધું છે ને મારા હાથમાં નથી. હવે જે પપ્પા કે મોટા ભાઈ કે ભાભી કે એ સાચું, સમજી તું? જોઉં છું આ હા. બધો સમય. જા, તાર ટીવી સિરિયલ નો ટાઈમ થઈ ગયો છે. તમારો આ જે નિર્ણય છે ને એ ખોટો છે. હા ભાભી, હું શું કહું બાપુજી, આ ખુશ્બુનું કેવું એમ છે કે તારા પપ્પા મતલબ તમે એ છે ને ગામડેથી આવે છો ને તો એને પસંદ નથી. તો હવે છે ને ઘરના કંકાસથી અમારે અલગ થવાનો નિર્ણય લીધો છે. પણ હું અલગ થવા નથી માંગતો. પણ તારી પેલા નિર્ણય મેં લઈ લીધો છે. હું કાલે ગામડે જતો રહું છું. અરે ના પપ્પા, તમારે કઈ જવાની જરૂર નથી. તમે ગામડે જતા રહેશો તો આ વાતનું સોલ્યુશન નહીં આવે. અરે સોલ્યુશન મારી પાસે છે ને, છૂટાછેડા. સેન્ડીભાઈ આ શું વાત કરો છો? છૂટાછેડા? હા, કોઈ ઉપાય છે આમનો? હા ભાભી, અમે તો શહેરી લોકો રહ્યા. ખુશ્બુ, તારું શું કેવું છે? મને કાં તો ભાભી આ ઘરમાંથી અલગ થવું છે, અને જો સેન્ડીને આ ઘરમાં રહેવું હોય તો પછી મને ડાયવોર્સ જોઈએ છે. ખુશ્બુ, તને આ ઘરથી પ્રોબ્લેમ શું છે એ તો તું અમને કે. તું જ્યારે હોય ત્યારે બસ એક જ વાત કરે છે કે છૂટું થવું છે, આ ઘર છોડીને જવું છે. તને મારાથી પ્રોબ્લેમ છે? તારા ઝેરથી પ્રોબ્લેમ છે? ભાભી, પ્રોબ્લેમ તમને બધાને ખબર જ છે. આ ઘરમાં હું એક પગ મૂકું ને તો પણ મારે તમને પૂછીને મૂકવાનો, એ પણ તમને પસંદ નથી. કે હું કઈ કામ કરું તો તમને ગમતું નથી, રસોઈ બનાવું તો તમને ગમતું નથી, અને જો કામ ના કરું તો કે તું કામ ચોર છે, તું કઈ કામ કરતી નથી. ના 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 ના, એવું છે જ નહીં. જીજ્ઞા છે ને તમને એક મોટી બેન તરીકે શીખવે છે. એમાં જો એ પણ તમને ન ગમતું હોય તો આજ બધાની સામે એ કહી દે છે કે આજ પછી એ તમને કોઈ પણ વસ્તુ નહીં કહે. એને પ્રોબ્લેમ સસરાથી છે કે જીજ્ઞાઓ માટે હું ચેન લાવ્યો ને સોનાનો દેશમાંથી, અમને એની માટે કેમ ન લાવ્યો? બસ આ વસ્તુ છે મેન પોઈન્ટ. અરે એની વસ્તુ તું પહેરી જ છો. એમ પહેરી શકું છું, તો પછી? પણ મારા હકની વસ્તુ ક્યાં? પપ્પા, આ ઓબ્જેક્શન તો હું ઉઠાવીશ જ, કેમ કે તમે ભાભી માટે કઈ પણ લાવી શકો છો અને મારા માટે કઈ ના લાવો ને એની વસ્તુમાંથી હું પહેરીને મન મનાવી લઉં. આવું ના હોય ને. મિલકત ભેગી છે, ગમે એ પહેરીએ કે એમાં એવું મારું તારું નથી. અગર ગમે એ પહેરી શકતા હોય તો એ ચેન તમે ભાભીના હાથમાં જ કેમ આપ્યો, મારા હાથમાં કેમ ના આપ્યો? અરે મોટા છે તો એના હાથમાં આપ્યો, હવે એના હાથમાંથી તું લઈ લે. મોટા તો વડલા પીપળા પણ હોય. તો એમાં ન પહેરાવા જવાય. હા, તો હું એ જ કહું છું, તમારે પણ સમજવું જોઈએ ને કે આ ઘરમાં મારો પણ અધિકાર છે, મારો હક છે. નાની નાની વાત પકડવામાં ફાયદો નથી બેટા. અને જીજ્ઞા તમને ચેન આપી દે તો શું અત્યારે તમારી વાતનું સમાધાન થઈ જાય એમ છે? મને ખાલી ચેનની લાલચ નથી, તો મને અલગ થવું છે. અરે બસ કરો યાર, કોઈ મારું ડિસિઝન પણ પૂછો. જો મારું ડિસિઝન સાંભળી લે. હું છે ને મારા ફેમિલીથી અલગ થવા નથી માંગતો, અને હું તને પણ બહુ પ્રેમ કરું છું, તને ખબર જ છે. તો મેં એક ડિસિઝન લીધું છે. જો તમારા બધાની વચ્ચે હું આવતો હોય ને તો હું સુસાઇડ કરી લઈશ. સેન્ડીભાઈ, અને આ મારો ફાઇનલ ડિસિઝન છે. સેન્ડીભાઈ, ધ્યાન રાખો. તું કેવું વિચારે છો? અરે એક વાતમાં આ માનવા તૈયાર નથી ને એક વાતમાં મને માનવા દેવામાં તૈયાર નથી. મારે શું કરવું અને શું ના કરવું મને કઈ પણ નથી સમજાતું. ખુશ્બુ,
મારા ઘરની નાની વહુ છે. નાની વહુ એટલે કે નાની દીકરી. અને રહી વાત ફક્ત ચેનની, તો આ ઘરમાં વસ્તુ આવે છે એ બંને માટે જ આવે છે ને. પપ્પાએ ક્યારેય તારામાં કે મારામાં ક્યારેય ભેદભાવ રાખ્યો છે? પપ્પાએ મને શું કામ ચેન આપ્યો તને ખબર છે? કારણ કે આ ઘરની, કુટુંબની, સમાજની બધાની મને ખબર છે કે કઈ વસ્તુ કેમ રહેવાય કેમ ના રહેવાય, એટલા માટે. પણ જો તને એ ચેન ગમતો હોય ને તો એ ચેન હું તને આપી દઈશ બસ. અને પપ્પા, સાચું કહું ને તો આમાં ભૂલ તમારી જ છે. તમારે લાવવું હોય ને તો બંને માટે સરખી વસ્તુ લાવવાની. એવું શું કામ રાખો છો કે મારા માટે લાવ્યા તમે એના માટે ન લાવ્યા? કદાચ એની જગ્યાએ એવું હોત તો મને પણ ખોટું લાગત નહીં. અને ખુશ્બુ, તું સંડીભાઈને કેટલો પ્રેમ કરે છે? બહુ જ વધારે. તારા જીવથી પણ વધારે તું એને પ્રેમ કરે છે ને. તો આજે સંડીભાઈ બોલ્યા કે હું મારો જીવ આપી દઉં, એ તારાથી સહન કેમ થયું? આપણા ધણીને આપણે પ્રેમ કરતા હોય ને તો આપણે એના માટે ગમે એડજસ્ટ કરી લઈએ. અને એના માટે તો આપણે લોઢાના ચણા ચાવવા પડે ને તો એ પણ ચાલી લઈએ, કોલસા ઉપર ચાલવું પડે ને તો એ પણ ચાલી લઈએ. અને બેન, તું અનોખી થવાની વાત કરે છે. અને તને ખબર છે આ ઘર છે ને એક પંખીનો માળો છે. એમાંથી એક પણ તાતણું વયું જાય ને તો આખો માળો વિખાઈ જાય છે. અને રહી વાત પપ્પાની, પપ્પા તો આ ઘરનું છાપરું છે. છાપરું એટલે કે એના છાપરામાં આપણે બધા સુખેથી રહીએ છીએ. પણ જયારે છાપરું નહીં રહીને છાપરું ઉડી જશે ને તો આખું ઘર વેરવિખેર થઈ જશે. અત્યારે આ પપ્પાના છાયડામાં આપણને ટાઢ, તડકો, વરસાદ આપણને કઈ નડતું નથી. અને તને પપ્પા જ નડે છે? આ જગ્યાએ તારા પપ્પા હોત તો વિચાર કરી લે ચાલ, કે તારા જ ભાભી તારા ભાઈને આ રીતે હેરાન કરતા હોત તો, તારા પપ્પાને આ રીતે હેરાન કરતા હોત તો તું સહન કરી શકત? ભાભી, નડવાની વાત નથી. તમે મારી વાત કેમ નથી સમજતા? હું તારી મને વાત પપ્પા નડે છે એવું હું નથી કેતી, પણ મારા સાથે આવી રીતે કેમ વર્તન કરે છે કે તમારું ઉપરાણું લે છે હંમેશા, પણ મારી શું વેલ્યુ? એવું નથી. પણ એના વિચારો કેટલા મહાન છે તું સાંભળ. પણ પપ્પા, તમે મને લેવાની વાત તમે નથી. શીખવાડી તો શકો છો ને મને. પપ્પા, પણ તમે તક આપ તારે શીખવાડું ને. પપ્પા, બસ, બસ, આ વાત તમે પ્રેમથી પણ કરી શકો છો ને. અને ખુશ્બુ, તું પણ આ વાત બધું પ્રેમથી બોલી શકે છે ને બેન. અને તું એમ કે છો ને કે પપ્પા વધારે મહત્વ મને આપે છે, તો તું આ ઘરમાં લગ્ન કરીને આવીને 6 જ મહિના થયા છે. અને જયારે હું આ ઘરમાં લગ્ન કરીને આવીને 11 વર્ષ થયા છે. એટલે પપ્પાને ખબર છે કે આ ઘર હું બરાબર સંભાળી શકું છું. આ ઘરની ચાવી તારા હાથમાં દેવામાં અમને કઈ વાંધો નથી બેન, પણ હજી આ ઘરની રૂઢી તને પૂરી આવી નથી. જયારે આ ઘરની રૂઢી તને આવી જશે ને ત્યારે આ ઘરની ચાવી હું તને જ આપી દેવાની છું. મારે પણ આ જવાબદારી લેવી નથી. બાકી તું મારા માટે નાની બેન હતી અને પપ્પા માટે તો આપણે બંને આ ઘરની દીકરીઓ છીએ, લક્ષ્મી છીએ. એટલે તારા મગજમાં જે પણ કોઈ ખોટા વિચાર હોય ને એ વિચારને કાઢી નાખ. અને સંદીપભાઈ સાચા દિલથી તું પ્રેમ કરતી હોય ને તો તું આ ઘરથી નોખું થવાનું કે છૂટું કરવાનું ક્યારેય વાત ના કર. નહીં ભાભી, મારે કોઈ ચાવી નથી. કે આ ઘરને તારે વેર વિખેર કરવું છે કે સાથે મળીને રહેવું છે? બોલ, વિચાર કરી લે. જો ખુશ્બુ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું તને પણ છોડવા નથી માંગતો અને હું મારા પરિવારને પણ એટલો જ પ્રેમ કરું છું. હું મારા પરિવાર માટે જીવ પણ આપી દઉં એવો છું. તો હવે તું ડિસિઝન કે તારે શું કરવું છે. અને જો આ મારો નાનો દીકરો નોખો થશે ને તો હું સુરતમાં ક્યારે પગ નહીં મૂકું. પપ્પા હવે થોડું ડિસિઝન લેવા દો ને, એ વિચારી શકે છે અમને શું કરવું એ. ખુશ્બુ, તને જેમ યોગ્ય લાગે ને એમ હું તારી સાથે છું. બસ કોઈ તારો સાથ આપે કે નહીં આપે, એક મોટી બેન તરીકે હું તને સાથ આપવા માટે તૈયાર છું. તારો નિર્ણય અમને મંજૂર હશે. જો તારે અલગ જ થવું છે ને તો કઈ વાંધો નહીં. તું જે વસ્તુ આ ઘરમાંથી માંગીશ ને એ બધી વસ્તુ અમે તને આપી દઈશું. બસ ફક્ત તું ખુશ રહેવી જોઈએ. મને આ ઘરની કોઈ પ્રોપર્ટી કે કોઈ સોનું ચાંદી નથી જોતું ભાભી. મારા માટે સેન્ડીથી વધારે ઇમ્પોર્ટન્ટ કોઈ નથી. સો અગર મારે આગળ પણ એડજસ્ટમેન્ટ કરવું પડશે તો હું એડજસ્ટ કરી લઈશ. અને છતાં પણ મારાથી કઈ વધારે બોલાઈ ગયું હોય તો આઈ એમ સોરી, હું બધાની માફી માંગુ છું. ના, તો આ ઘરની વહુ છે. વહુ એટલે લક્ષ્મી કહેવાય. અને લક્ષ્મી ક્યારે વડીલની માફી માંગે ને એ ન ચાલે. અને રહી વાત એડજસ્ટ ની, તો આપણે બંને કરીએ જ છીએ ને એડજસ્ટ. અને આપણો પતિ જ આપણું સર્વસ્ત્ર હોય છે. એના માટે આપણે આપણો જીવ આપવો પડે ને તો એ પણ હસતા મોઢે આપણે આપી દેવાનો હોય છે. અને હા, હવે ખાસ વાત સાંભળી લો. પપ્પા છે ને હવે લાઈફ ટાઈમ માટે અહીંયા જ રહેવાના છે. અને હા ખુશ્બુ, પપ્પાએ છે ને તારા માટે પણ ફ્લેટ બુક કરાવ્યો છે તારા નામ. અને હવેથી હું બંને વહુમાં ક્યારે વારો તારો નહીં કરું. હવે હું એ પણ શીખી ગયો. ના, હવે તો છે ને ભાભીને વારો તારો કરવો પડે, કારણ કે ચેન કરતા મોંઘો તો ફ્લેટ છે. ના, અને સેન્ડીભાઈ તમને પણ કહી દઉં છું, બીજી વખત ખુશ્બુ હારે વાત કરો ને તો પ્રેમથી કરજો. જો મેં સાંભળ્યું ને તો કાન ખેંચીને તમને ઘર બહાર કાઢી મૂકીશ. હા, એને કહો જો કે સાસ ભી કભી બહુતી ઓછી જોવે સવારના 7 વાગ્યા પણ. સેન્ડી, તો ટ્રાવેલ્સ વાળાને ફોન કર, મારી ટિકિટ કેન્સલ કરે. હવે તમે તો અહીંયા રહેવાનો મને નિર્ણય આપ્યો છે. અરે પપ્પા, ટિકિટ બુક જ નથી થઈ. તમારે અહીંયા જ રહેવાનું છે. પણ મેં તો તને કીધું તું બુક કરાવવાનું. એક કામ કરીએ તો, આમે તમે બધા ભાઈ બંને ભાઈ ફ્રી છો તો આપણે બધા ગામડે ચક્કર મારી આવીએ અને કુળદેવીના દર્શન કરી આવીએ તો. ગુડ આઈડિયા. એના જેવું એક કે નહીં.
ચાલો તો આપણે બેગ પેક કરી લઈએ ઓકે હાલો